હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે 11 કોમર્સના એકાઉન્ટ વિશેનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં વિભાગ એ, બી, સી, ડી આટલા અપાઈ ગયા છે. ડી વિભાગની અંદર અત્યારે આપણે ભૂલ સુધારણા લેવાની છે. અને જો તમને ભૂલ સુધારણા થોડીક ટફ લાગે તો આ ચેપ્ટરના દાખલાને તમે સ્કીપ કરી શકો છો, કે ઓપ્શનમાં હોય છે દાખલાઓ, બરાબર. કેમ કે આની પછી હુંડી એકદમ ઇઝી છે, પણ ભૂલ સુધારણામાં જો તમને રસ હોય તો થોડુંક આપણે જોઈએ. પણ મારો આગ્રહ છે કે ભૂલ સુધારણાને સ્કીપ કરો તો વધારે સારું, તો એ બેટર રહેશે. હવે જો ભૂલ સુધારણા 5 દાખલા છે, આ રકમ છે. તમે અસાઇનમેન્ટ સામે રાખજો, કેમ કે હું દાખલા જવાબ સમજાવું ને ત્યારે અસાઇનમેન્ટ સામે હશે ને તો તમને સમજ આવશે. કેમ કે રકમમાં જોવું પડે. હા, 3, 4 અને આ 5, બરાબર. હવે બધાના જવાબ જો હું વાંચીને સમજાવું, તમને ધ્યાન આપજો. ભૂલ સુધારણા એક જાતની ખાસ આમ નોંધ જ કહેવાય. તો શ્રી ઋતુલેની ખાસ આમ નોંધ. હવે તેમાં પહેલો વ્યવહાર છે કે ₹500 રોકડા મળ્યા, તે ભૂલથી રોકડમેળમાં આ બાજુએ વટાવના ખાનામાં લખાઈ ગયા છે. તો વટાવના ખાનામાં લખાઈ ગયા છે, બરાબર. તો રોકડ ખાતે ઉધાર કરશું ₹500 અને તે વટાવ ખાતે જમા કરશું, તે વટાવ ખાતે. બીજો, લેણી ઊંડી નોંધનો સરવાળો ભૂલથી ₹500 ઓછો ગણ્યો છે. હવે સરવાળો 500 ઓછો ગણાયો તો તેની આમ નોંધ નહીં થાય. ખાલી લખવાનું કે લેણી ઊંડી ખાતાના ઉધાર બાજુએ ₹500 લખવાથી ભૂલ સુધરી જશે. ત્રીજો વ્યવહાર, કિશોરને ₹5400નો માલ ઉધાર વેચ્યો, તે વ્યવહાર ભૂલથી ખરીદ નોંધમાં ₹4500થી નોંધાયો છે અને ખાતા વહીમાં તે પ્રમાણે ખતવણી થઈ છે. તો માલ વેચ્યો છે એટલે કે વેચાણ થયું છે, ભૂલથી ખરીદી થઈ એવું લખાયું. તો બંનેનો ટોટલ કરવો પડશે કિશોર ખાતે. તો કિશોર ખાતે ઉધાર 9900, તે ખરીદ ખાતે ઉધાર થયું હતું, તેને વિરોધી અસર આપવાની. તે ખરીદ ખાતે 4500, તે વેચાણ ખાતે 5400. ચોથું, ઓફિસ મકાન ધોરવાના થયેલા ખર્ચના ₹5000 મકાન ખાતે ઉધાર્યા છે. તો મકાન ખાતે ઉધાર્યા ત્યારે એ ખોટું હતું, તો મકાનને જમા કરશું. રંગ રોગાન ખર્ચ ખાતે ઉધાર 5000, તે મકાન ખાતે 5000. દાખલો બીજો, ભૂલ સુધારણા બીજી. હીરાલાલે સ્વીકારેલી ₹4500ની હુંડી દેવી હુંડી નોંધમાં ₹5400 તરીકે નોંધાય છે. હવે છે હીરાલાલે સ્વીકારેલી હુંડી 5400ની હુંડી. હવે તેની નોંધ દેવી હુંડી નોંધમાં થઈ, તો બંનેનો સરવાળો કરવો પડશે અને તે હીરાલાલ ખાતે. તો દેવી હુંડી ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર 4500 અને બેનો સરવાળો કરીએ તો 9900, તે હીરાલાલ ખાતે. બીજું, બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજના ₹200 પાસબુકમાં ઉધાર કરેલા છે, જે રોકડ મેળમાં આ બાજુ બેંક ખાનામાં લખ્યા છે. તો ₹200 આ બાજુ લખેલા છે, બરાબર. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ જે ખર્ચ કહેવાય, તો તે રોકડ મેળમાં વ્યય બાજુ હોવું જોઈએ. તો આ બાજુ લખાઈ ગયા છે, તે એને બાજુ ઉલટી સુલટી થતી હોય તો રકમ ડબલ કરીને લખવી પડે. તો બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ખાતે ઉધાર ₹400, તે બેંક ખાતે 400. ત્રીજો વ્યવહાર, દીનાનાથને ₹5000નું જૂનું ફર્નિચર વેચ્યું, તેની નોંધ વેચાણ નોંધમાં થઈ છે. હવે ફર્નિચર વેચીએ તો તેની નોંધ વેચાણ નોંધમાં ન થાય, ફર્નિચર ખાતે હોય. તો ફર્નિચર ખાતું જમા થશે. વેચાણ ખાતે ઉધાર 5000, તે ફર્નિચર ખાતે 5000. ચોથું, વેપારી મુકેશને આપેલા ₹2800 રોકડ મેળમાં બરાબર નોંધ્યા છે, પરંતુ ભૂલથી તેના ખાતે જમા થયા છે. તો આ માટે આમ નોંધ નહીં થાય. ખાલી મુકેશના ખાતાની ઉધાર બાજુ ડબલ રકમ 28ના ડબલ 5600 લખવાથી ભૂલ સુધરી
જશે. ત્રીજી ભૂલ સુધારણા નોંધ. હવે એમાં કોઈનું નામ નથી. ભૂમિકાને આપેલ ₹1500નો ચેક ભૂલથી રોકડ મેળમાં વટાવના ખાનામાં નોંધાયો છે. તો હમણાં કીધું તો એમ જ તે વટાવ ખાતે ઉધાર 1500, તે બેંક ખાતે 1500. બીજું, ₹800ના ટેબલ કેલેન્ડર્સ ખરીદી ગ્રાહકોને મફત ભેટ તરીકે વેચ્યા હતા. આ રકમ ગ્રાહકો ખાતે ઉધારી હતી. હવે ટેબલ કેલેન્ડર્સ એ જાહેરાત માટે વાપરેલા કહેવાય, તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરવું પડે. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 800, તે ગ્રાહકો ખાતે 800. ત્રીજું, અપર્ણા પાસેથી ખરીદેલ ₹5000ના માલની ખરીદ નોંધમાં ₹500 તરીકે નોંધ થઈ છે. હવે હતી ખરીદી 5000ની, નોંધ 500ની થઈ, તો ₹4500 નોંધ ઓછી થઈ. તો ખરીદ ખાતે ઉધાર 4500, તે અપર્ણા ખાતે 4500. ચોથું, એક દેવાદાર કૌશિકના ખાતાની બાકી ₹8000 કાચા સદિયામાં લખવાની રહી ગઈ છે. તો આમનો નહીં થાય. કાચા સદિયામાં ઉધાર બાજુએ ₹8000 લખી વિગતના ખાનામાં કૌશિક ખાતે લખવાથી ભૂલ સુધરી જશે. ચોથું, ₹5000ના ખરીદેલ ફર્નિચરની નોંધ રોકડ મેળમાં બરાબર થઈ છે, પણ ફર્નિચર ખાતે ખતવણી કરતાં ₹500 ઉધાર કર્યા છે. જ્યારે ધ્રુવા પાસેથી ₹9400નો માલ ખરીદ્યો હતો, જેની નોંધ ખરીદ નોંધમાં બરાબર થઈ છે, પણ ધ્રુવા ખાતે ₹4900 જમા થયેલા છે. તો બાદબાકી કરીએ 9400માંથી 4900ની, તો 4500 આવશે. તો ફર્નિચર ખાતે ઉધાર 4500, તે ધ્રુવા ખાતે 4500. બીજું, મેઘનાબહેનને આપેલ એડવાન્સ પગારના ₹2500 પગાર ખાતે અને એડવાન્સ પગાર ખાતે એમ બંને ખાતે લખેલા છે. તો આની આમનો નહીં થાય. પગાર ખાતે ₹2500 જમા કરવાથી ભૂલ સુધરી જશે. ત્રીજું, ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલ ખાધના ₹600 મુકેશ પાસેથી પરત મળેલા, જે મુકેશ ખાતે જમા કર્યા છે. તો મુકેશ ખાતે ઉધાર કરવાના, કેમ કે ઘાલ ખાત છે એટલે ઘાલ ખાત પરત ખાતે જમા. તો મુકેશ ખાતે ઉધાર 600, તે ઘાલ ખાત પરત ખાતે 600. ચોથું, દલાલીના ચૂકવેલ ₹800 ભૂલથી દલાલી ખાતે 2 વાર ઉધાર્યા છે. તો આમનો નહીં થાય, પણ દલાલી ખાતામાં ₹800 જમા કરવાથી ભૂલ સુધરી જશે. અને વિગતના ખાનામાં લખવાનું કે 2 વખત જમા થયેલા તેના. પાંચમી ભૂલ સુધારણા, એક લેણદાર અશ્વિને ₹3800 આપ્યા હતા, જે તેમના ખાતે જમા કરેલા છે. તેના ખાતે જમા ન હોય અને આમાં ઉપલબ્ધ ખાતાનો ઉપયોગ કરવાનો કીધો છે, તો રકમ ડબલ કરી નાખશું અને અશ્વિન ખાતે ઉધાર કરશું. અશ્વિન ખાતે ઉધાર 7600, તે ઉપલબ્ધ ખાતે 7600. બીજું, બેંકે પાસબુકમાં ચૂકવેલ શેર હપ્તાના ₹2000ની નોંધ રોકડ મેળમાં બરાબર કરી છે, પરંતુ ખતવણી કરતી વખતે શેર હપ્તા ખાતે ₹200 ખતવ્યા છે. તો 2000માંથી 200 બાદ કરીએ તો 1800 વધે, તો 1800ની નોંધ કરવાની રહેશે. તો શેર હપ્તા ખાતે ઉધાર 1800, તે ઉપલબ્ધ ખાતે 1800. ત્રીજું, કાચા સદિયામાં મળેલ ઉમેદવારના પ્રીમિયમની બાકી ₹3600 ઉધાર બાકી તરીકે નોંધેલ છે. હવે ઉમેદવારના પ્રીમિયમની બાકી જમા હોય તો નોંધ ઊંધી થઈ છે, તો રકમ ડબલ કરશું અને જમા કરશું. તો ઉપલબ્ધ ખાતે ઉધાર 7200, તે ઉમેદવારના પ્રીમિયમ ખાતે 7200. ચોથું, વેપારી મિત્તલના ખાતાની બાકી ₹9000 તેના ખાતામાં નોંધવાની રહી ગઈ છે, તો મિત્તલના ખાતે જમા કરશું. તો ઉપલબ્ધ ખાતે ઉધાર 9000, તે મિત્તલ ખાતે 9000. તો આ રીતે અહીંયા કમ્પ્લીટ 5 ભૂલ સુધારણા પૂરી થાય છે. જો ભૂલ સુધારણામાં તમને ખ્યાલ આવે તો પેપરમાં લખવી
અને નહીંતર તમે સ્કીપ કરી શકો, કેમ કે ઓપ્શનમાં ઘણા દાખલાઓ હશે. આની પછી હુંડી આવે છે, બરાબર, અને એ હુંડીના બધા દાખલા બહુ ઇઝી છે. થેન્ક યુ વેરી મચ.